ત્રિવેણી સમારોહમાં પ્રસંગે ઉપસ્થિત સર્વેને હૃદયપૂર્વક આવકારતો આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું. આપણા પ્રગતિ મંડળ દ્વારા દર વર્ષે સ્નેહ મિલન યોજવામાં આવે છે. તેમાં સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે દેખદારી સેવકોનું પરિશ્રમનો એક ફળ છે. તે બદલ અભિનંદન. આપણા પ્રગતિ મંડળના પ્રગતિ મંડળ મહેસાણા જયંતિલાલ વિરોધી સાહેબજીને વિનંતી કરું છું સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરશે. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. અંબાલાલ કાકા માટે એમ કહેવાય કે જ્યારે જ્યારે પ્રગતિ મંડળની જરૂર પડી છે ત્યારે ખાલી અમે અંબાલાલ કાકાને યાદ કરીએ ત્યારે અંબાલાલ કાકા કહે 25 માંગ્યા હોય તો 30 આપે, પણ ફૂલ એ તો ફૂલને પાછી આપવા માટે અંબાલાલ કાકા કાયમ માટે તત્પર જ હોય. તો અંબાલાલ કાકાનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. હવે આપણા જનરલ સમાજના પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ સાહેબ આવ્યા છે. તો એમનું સ્વાગત કરવા માટે આપણા કારોબારી મેમ્બર શ્રી ભાવેશભાઈને હું વિનંતી કરીશ, તેમનું મુખ્યથી સ્વાગત કરશે. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા ભોજનદાતા એવા શ્રી વિઠ્ઠલભાઈ કેશવદાસ પટેલ તરફ ગણેશપુરા, તેમનું સ્વાગત સાથે વિઠ્ઠલભાઈના ધર્મપત્ની ભગવતીબેન અને ઉપસ્થિત છે. એમનું સ્વાગત કરવા માટે હું સુભદ્રાબેનને વિનંતી કરીશ, તેમનું સ્વાગત. સાધુ ઉભેથી સ્વાગત કરશે. ધન્યવાદ.
હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. મારું ગામ ઠાકરાસણ છે. આજે હું થોડું માતા પિતાને ભૂલશો નહીં સમજાવીશ. આજના આપણા મોટા બાવન સમાજના સ્નેહ મિલનમાં હું મારું વક્તવ્ય રજૂ કરવા માટે પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. માતા પિતા તો જંગમ તીર્થ છે, તેને કદી ભૂલશો નહીં. માતા પિતાની સેવા કરવી એ તો સૌ કોઈ પુત્રની જ ફરજ છે. દુનિયાની દ્રષ્ટિએ ગમે તેટલા મોટા થયા હોય, પરંતુ માતા પિતાની સામે તો પુત્ર જ હોય છે. કેટલાક સંતાનો તો નિર્દય થઈને માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. ન કહેવાના શબ્દો પણ કહેતા હોય છે, તેમની પર હાથ પણ ઉપાડે છે. જે દીકરાને ત્યાં લાખોના મોટા મોટા બંગલા હોય, પરંતુ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં આશરો લેવો પડે, તો તે લાખોના બંગલા શું કામના? તું જ્યારે માના ઉદરમાં હતો ત્યારે 9 મહિના સુધી ખાટું, ખારું, તીખું ન ખાધું. તને સંસ્કારી બનાવવા માટે કથા પણ સાંભળી. ભક્ત પહેલા માના ઉદરમાંથી સંસ્કાર લઈને જન્મ્યા હતા. માતા પિતાનું મહત્વ આપણા અસ્તિત્વ જેટલું જ મહત્વ છે, પરંતુ કંઈ ઘણું વધુ મહત્વ છે. ઘરનું ગૌરવ વધારે તે મા અને અસ્તિત્વ વધારે તે પિતા. આંખથી રડે તે મા અને અંતરથી રડે તે
નમસ્તે, મારું નામ પટેલ શ્રેય નિયંત્રણ છે. હું ધોરણ 3 માં ભણું છું. આજે હું દેખાદેખીમાં ડૂબતો સમય વિશે 4-5 વાક્યો બોલવા માંગુ છું. દેખાદેખીમાં મારો સમય ખોટા રસ્તે જઈ રહ્યો છે. દેખાદેખીમાં મોંઘા મોબાઈલ અને ગાડીઓ લાવી લગ્ન પ્રસંગમાં મોટા ખર્ચા કરવા આવક ઓછી હોવા છતાં ઘરો પર બિનજરૂરી વસ્તુ લાઈ ખરીદી કરી ખર્ચા કરવા આથી હું મારા સમાજને એટલું જ કરવા માંગુ છું કે દેખાદેખી બંધ કરો. થેન્ક યુ. મારા પિતાનું નામ ઉદયસિંહ અને માતાનું નામ જીવનબાઈ હતું. રાજા ઉદયસિંહના મૃત્યુ પછી મહારાણા પ્રતાપ રાજા બન્યા. તેમના ઘોડાનું નામ ચેતક હતું. તેમનો ઘોડો ચેતક એક યુદ્ધમાં તેમને બચાવવા મૃત્યુ પામ્યો હતો. તે મહારાણા પ્રતાપ ભારતના એક સાચા દેશભક્ત હતા. 19 જાન્યુઆરી 1597માં મહારાણા પ્રતાપ મૃત્યુ પામ્યા. તેમની વીરતા અને દેશભક્તિ માટે કાયમ યાદ રહેશે. મોક્ષા મેહુલ કુમાર તેઓ એવોર્ડ મેળવવા માટે આવશે.
की जय। अपने अपने माता पिता की जय। समाजना सर्व अग्रणीओ અને સમાજના સ્વયંસેવકો અને સમાજમાં જે ઉપસ્થિત છે એમના ચરણોમાં દંડવત કોટી કોટી પ્રણામ. ગીતા સારમાં જ્યારે અર્જુનને યુદ્ધની સેના વચ્ચે ઊભો હતો એટલે એના મનમાં દુવિધા હતી कि भगवान ये जो मेरे सामने जो भी खड़े हैं ये सब तो मेरे माता पिता है, तो मैं कैसे उसकी हत्या करूं? तो भगवान ने कहा यही तो मोह है. तो हम सब जो माता पिता की सेवा करते हैं वो भगवान समझ के सेवा करेंगे तो मोह रहेगा नहीं. लेकिन हम इंसान समझ, देखो सब लोग माता पिता की सेवा तो करते हैं लेकिन फल नहीं मिलता. हमारे मन में ये होता है संपत्ति मिल जाएगी तो माता पिता की सेवा करते हैं. ये समाज के डर से भी हम माता पिता की सेवा करते हैं, लेकिन समाज के डर से नहीं. माता पिता हमारे भगवान है और मेरा ગામ ઠાકરાસર દીકરી વાલનો દરિયો. દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન. દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં, દીકરી એટલે આશીર્વાદમાં મળેલ ઈશ્વર. એક લીલા પાનની અપેક્ષા હોય પરંતુ આખી વસંત ઘરે લઈ આવે તેનું નામ દીકરી. દીકરીની પગની પાયલનો ઝણકાર સામે મંદિરની ઘંટડીનો રણકાર પણ મંદ પડી જાય છે. નસીબદાર વ્યક્તિના ઘરે દીકરી જન્મ લે છે. દીકરી જન્મે ત્યારે એવું કહેવાય છે કે લક્ષ્મીજી માં પધારી. જેની એક મીઠી મુસ્કાનથી પિતાનો આખા દિવસનો થાક કંટાળો દૂર થઈ જાય તેનું નામ દીકરી. પરિવારમાં પિતાને ખખડાવવાનો અધિકાર માત્ર દીકરી પાસે હોય છે. પિતાને પણ વહાલી દીકરીનો ઠપકો મીઠો મધુર લાગે છે. દીકરીને સવાઈ માં કહેવામાં આવે છે. દીકરી પણ પોતાની માતાની જેમ જ પિતાની સાર સંભાળ લે છે. માતા પિતા કે બે ભાઈઓ વચ્ચે ઝઘડો થાય ત્યારે દીકરી મધ્યસ્થનું કાર્ય કરી પરિવારને ડૂબતો બચાવે છે. 5 દીકરાઓનો બાપ દુઃખી હશે પરંતુ 5 દીકરીઓનો બાપ દુઃખી જોવા નહીં મળે. જો એવું કહેવાય છે કે જો રાવણને એક દીકરી હોત તો તેને સીતાનું હરણ ના કર્યું હોત, અને જો દશરથ રાજાને એક દીકરી હોત તો પુત્ર વિયોગનું મૃત્યુ ના થયું હોત. દીકરી એટલે દીકરી. દીકરી માટે કોઈ પણ ઉપમા ઓછી પડે. દીકરી એટલે કાળજાનો કટકો, સંવેદનાનું સરોવર, સ્નેહની સરવાણી, પ્રેમનું પારણું, હેતનો હિંડોળો, શ્રદ્ધાનો સથવારો, ફૂલદાનની ફોરમ, પૃથ્વીનું પાનેતર, ધરતીનો ધબકાર, સૃષ્ટિનો સળગાર, દીકરી વાલનો દરિયો. અસ્તુ. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્તે, હું પટેલ દિવ્યા યોગેશ કુમાર, હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. અરે હું તો સાવ નિરાધાર છું. આ દુનિયામાં મારું કોઈ જ નથી. આ ધરતી મારી માં અને આકાશ જ મારા પિતા છે. જ્યારે હું નાની હતી ને ત્યારે મને કોઈ અનાથ આશ્રમમાં મૂકીને જતી રહી. હું ધીમે 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 મોટી થતી ગઈ ત્યારે મને ખબર પડી કે અનાથ આશ્રમ જ મારું ઘર છે. અનાથ આશ્રમ જ મારું ઘર છે. હું જ્યારે નાની હતી ત્યારે મને કોઈ અનાથ આશ્રમમાં મૂકીને જતી રહી. મારી શું ભૂલ હતી? પેલી છોકરી એની મમ્મીના ખોળામાં બેસીને કેવી રમી રહી છે, કેવી વહાલ કરે છે. કાશ મારી પણ મમ્મી હોય તો મને પણ વહાલ કરે. મારી શું ભૂલ હતી કે મને જન્મ આપીને અનાથ આશ્રમમાં મૂકી દીધી? અરે એને મને મારા પર જરાય ખ્યાલ ના આવ્યો. મમ્મી, તું ક્યાં જતી રહી? મને તારી ખૂબ યાદ આવે છે. અરે પેલી છોકરી એના પપ્પાના ખોળામાં બેસીને કેવી રમી રહી છે. એના પપ્પા કેવા નવા કપડા રમકડા લઈ આપે છે. કાશ મારા પપ્પા હોય તો મને પણ નવા કપડા રમકડા લઈ આપે. અરે પપ્પા, તમે મને છોડીને ક્યાં જતા રહ્યા? મને તમારા વગર જરાય ફાવતું નથી. અરે આ મા બાપ વગરની જિંદગી તો મને ઝેર જેવી લાગે છે. હું તો સાવ નિરાધાર છું. હું મારી વેદના કોને કહું? અરે આ દુનિયા તો પારકી છે. વિનંતી છે આવા મા બાપની જેમને પાલવા પોષાની હેસિયત ના હોય તો શું કામ આ દુનિયામાં લાવો છો? વિનંતી
નથી, જેમને પાલવા પોષવાની હેસિયત ના હોય, તો શું કામ આ દુનિયામાં લાવો છો? ગર્ભવતીઓની ઠોકરો ખાવા હવે બાપા નથી તો મારે જીવીને શું કરવું? એના કરતા હું પણ મરી જાઉં તો સારું. થેન્ક યુ. ધન્યવાદ. જે અહીંયા મહત્વની વાત થઈ આ ડિજિટલાઇઝેશન. તમને સામાન્ય હું તો બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. આવી જો કોઈ એપ બનાવી હોય ને તો સહેજે અમે 50 લાખ રૂપિયા ખર્ચીએ છીએ. 50 લાખ. આ ખરેખર જે આ ટીમે કામ કર્યું છે એ અભિનંદનને પાત્ર છે. આટલી સુંદર એપ અને તમામ વ્યવસ્થા સાથે આટલા બધા માહિતી મળી રહી છે. તમારે જે આ એપ બનાવી છે ટીમને ખરેખર સમગ્ર સમાજે બુદ્ધિથી હું એમને અભિનંદન આપું છું. આપણે એક સંગઠન બનાવ્યું. સમાજના બે મહત્વના મુદ્દા જે યુવાઓને વધારે કામના છે, લગ્ન વિષય અને ચોકરી વિષય. લગ્ન વિષયમાં મુદ્દો એવો હતો કે આપણા સમાજમાં પેલા પ્રગતિ મંડળ શું કરે કે બધા મંડળો પોતાના ચોપડા છપાવે. દર 2-3 વર્ષે ચોપડા છપાવવાનો ખર્ચો લાખો રૂપિયાનો ખર્ચો હોય છે. એ સંસદ મંડળ છે બધાનો આપણે આંકડો માનીએ ને તો 50 લાખ રૂપિયાનો ખર્ચો દર 2-3 વર્ષે લોકો ચોપડા છપાવવા પાછળ કરતા હોય છે. આપણે એના વ્યાજમાં આજીવન એપ્લિકેશન ચલાવી શકીએ. લાઈવ માહિતી રહેશે. ચોપડામાં તમારું નામ અથવા કોઈ બી માહિતી ખોટી લખાઈ છે એ બીજી આવૃત્તિમાં સુધરશે. એપ્લિકેશનમાં તમે કરીને સુધારી શકશો. લાઈવ આપણને આંકડો મળશે. લગ્ન વિષયમાં શું થાય? મહેસાણામાં રહેતા હોય, મહેસાણાની આજુબાજુમાં છોકરા છોકરીઓ શોધતા હોય, કેમ કે એમની પાસે ડેટા નથી. મહેસાણાના ચોપડામાં જેટલા છોકરા છોકરીઓ છે એમાંથી ચોઈસ કરવાની. જો ના મળે તો પછી પ્રોવાઈડ કરીએ છીએ. એટલે આખા સમાજના બધા છોકરા અને છોકરીઓનો ડેટા તમને અહીંયા એપ્લિકેશનમાં જોવા મળશે. તમે મહેસાણામાં રહો છો, અમદાવાદ, બરોડા, સુરત, ડીસા, ગાંધીધામ બધા છોકરા છોકરીઓ તમને અહીંયાથી ચોઈસ મળશે. છોકરા છોકરીઓ જાતે બી એમની ચોઈસ કરી લઈ લેવા. અને ઇન્ટરનલ ચેટ એપ્લિકેશન છે, લોકો એકબીજા સાથે વાતચીત કરી શકશે અને આગળ વધી શકશે. એનાથી આપણું યુવાધન બહાર લગ્ન કરવા પ્રેરાશે નહીં. એપ્લિકેશનમાં તમે લગ્ન વિષય માહિતી ભરશો એમાં તમને ઘણા બધા ઓપ્શન આપેલા છે કે તમારી વાર્ષિક આવક શું છે, સામા સાથે સંબંધ કરવાનો છે નથી કરવાનો, તમારી મામાનું કામ ક્યાં થાય છે, બધી જ માહિતી છે. બીજો પ્રશ્ન છે નોકરી વિશે. એની અંદર જેટલા બી ધંધાર્થીઓ છે, નોકરીવાળા છે, બધા પોતાની જાહેરાત મફતમાં મૂકી શકે છે એપ્લિકેશન. સર્વનો નમસ્કાર મિત્રો. શ્રી મોટા બાવન કડવા પાટીદાર સમાજની આજે 60% પરિવારો શહેરમાં વસવાટ કરે છે. 35-40% પરિવારો ગામડે છે. બાકીનો 60-65% પરિવારો આજે દરેક શહેરોની અંદર આવી ગયું છે. 12-13 પ્રગતિ મંડળો એક્ટિવ છે આપણા સમાજમાં. એમાં સુરત, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, ડીસા, પાલનપુર, ઊંઝા.